ઓળખ્યા ગામમાં બધા વાતો કરતા હતા કે શનો કોઈ નહીં કરે અને આ શનો ખેતી કરશે ને એવી તો ગામ વાળા કોઈ નહીં કરી શકે. આખા ગામમાં ફરીને બધા વગર જોઈ આવ્યો પણ કોઈને તુડિયું નહીં વાયું. શનાનું બધું ખેતી જ અલગ હોય. એક વખત તુડિયો વાવા, એક વખત દૂધી વાવા, એક વખત કાકરી વાવા, પણ આ વખત હરખાઈ આવી જાય એવું લાગે છે. બજારમાં બૂમ પર આવે છે શના ભગતનો તુડિયો, પણ ગામ વાળા તો કોઈને ચખારું નહીં. મારા ઓળશે જેટલા વથાઈ નાખે ને એટલા મશ્કરીઓ કરતા કે શના ભગત વાનું તો કશું ના આવે. પણ અમુક શું કરવું છે, એક વખત દવા મારી દઉં. કાલ તો માર્કેટમાં પોકાર્યો હતો એટલે આજનો દારો જવા દઉં અને કાલે વેણવાનું ચાલુ કરું. ડોશી કહેતી હતી કે ડોહા હજી થોડો ઓછો પડે છે, આખું હેતર વાઈ દો. જો આખું હેતર વાહી હોત ને તો શેના ભગત રૂપિયા ગણ્યામાં થાકોત. આમ તો કદી હરખાઈ નથી આવતી પણ આ વખત તો હરખાઈ આવી જઈ છે. મારી ઓળશી ખલ્યો બહુ બગાર કરે છે. જેટલી બધી મજૂરી કરી છે ને હુંકા બગારો છે. ખાવું હોય તો ખાલી એક તુરિયું તોડીને ખાઈ રાખ. અને તુરિયાનું શાક તો તુરિયાના શાકની તો વાત થાય એવી નહીં. મરી મસાલા નાશા હોય અને બાજરીનો રોટલો હોય અને ગયરો ડોહો મારા જો બેહીને ખાતો હોય ને તો ભલ બહાનું મોઢામાં પાણી વાળી જાય. પાણી આ તુરિયો વાયો ને તાનો એકર પડ્યો ને પાથર્યો રહું છે ને તાને તુરિયો દેખાવા માંડ્યો છે. અને મારા ઓળશા ગામ વાળાની બહુ વાર રાખવી પડે છે. અત્યારે તો તમારા પાન સારું ભારે ને એટલે તો મેઠું બોલે અને પછી ના લે ને એટલે ટચકા મેલે. કોઈનું ખવડાવો નહીં, બજારમાં જ મોકલાવો છે. અને મારા ગામના માણસો તો રહે ને મફતનું મરે ને એ તો પહેલા આવી જાય છે. શના ભગત ને કોઈ તુરિયો વાયો છે? શેવો તુરિયો થયો છે? પણ મારા બાબાનો વિચાર હતો પણ મારા પાછું કોમ કોણ કરે અને તુરિયો વાઈએ તો પાછું ખેતરમાં રહેવું પડે. પણ નાવન તો ડોશી ચાંદની કે કરે છે કે પેલા શનાભાઈ ના અહીં જો તુરિયો પતવા આવ્યો તોય તમે કે તુરિયોનું શાક નહીં ખવડાવો. મૂકો લાય આજ તો તાન જાઉં અને એવાના પાસેથી લઈ આવું તુરિયાનું અને તુરિયો લઈ આવીને પછી શાક બાક બનાવીએ. જાતે તો નહીં લેવા પાછા. એટલે ચના કાકા હું છું શંભુ. ઓહો જલસા જીવો તમારે તો જલસા છે. ઇન્દમ જલસા નહીં થતા. એ તો મજૂરી જલસા કરવા હોય ને તો તેલ પડી જાય છે. એ તો મજૂરી કરવી પડે. તમે કેટલી કરી છે? અમે તો કપા વાયા છીએ અને વીઘો ગાર વાયો છે 2 વીઘા એંડા. મારાથી આવું ના થાય, આપણાથી આવું ના થાય. આ તમે તુરિયો વાયો તમારો વાયના રહેવું પડે. હા તે પૈસા નહીં આવતા? પૈસા તો આવે જ કે અમારા આવશે પણ પેલા ફોદા ઉગડે તાણે. હાલ તો છતી આવી અને તમાર તો અરે રોકડીયો વેપાર લઈને જાય એટલે સીધા પૈસા. અને અમાર તો વરસાદ આવે તો નળે. આમાં શું વરસાદ નળે? મજૂરી પોકા થોડી. તે આટલું બધું ભાષણ મને આલ્યું. હું તો વાયો પણ તમે વાઈએ કે? મારા ખરો ને છોકરો ના પાડે છે અને તમે તો ડબલ ખેતી કરી લાગો છો. સોળીએ વાઈ થાન કાયમ ગોય છે. તમાર તો બજારમાંથી લાવવું નહીં પડતું હોય. મારા હું કા લાવવું પડે? મારા ખેતરમાં હોય ને. અને આમાં ખરું ને તમે બજારમાં જો કે ગંદ બજારમાં તુરિયો વાયો હોય એટલે મારા જેવો અમુક ખેડૂત આવ્યો હોય એટલે એને વળી મરચો વાયો હોય. હું તારા જેવો મફતનું કોઈનું નહીં લેતો. મારા ઈ વાયકર છે ને. એ વાત સાચી પણ હમ તમે આલો એટલે હમું તમને ના આલે. એટલે તું મને રૂ આલે? એના કે રૂ આલવાની વાત નહીં કરતો. તમારે દીવા ભરવા જોવતું હોય તો લઈ જજો. હું શો ના પાડી કયો? મારે તો ઘણું બધું છે. વાયુ છે કપા વાયા છે? અરે નહીં વાયુ તો બજારમાંથી લાવે. એ વાત સાચી છે. લાવવાનું બાકી કોઈને ભીખ માંગવા નહીં જવાનું. એ વાત તો સાચી છે. છે મોટો માર્યો તો આમ તો આયો તો થોડા કોમ છી. ડોશી મારા નહીં બીમાર હતી પાછી. હા તે હોય છે દવાખાનું. હે દવાખાનું નહીં. ડોક્ટર મારો ઓળખ્યું કે ડાયાબિટીસ છે તે કઈનો એક જ ઉપાય છે દેશી દવા. આપણે નહીં કારેલો આવતો
કારેલો કડવો. હા પછી તુરિયું હોય એનો જ્યુસ કરીને પાવાનો, એનું શાક બનાવીને ખાવાનું, એટલે કે તમારે ખરું એટલા- મારો ઓળશો મેઠી મેઠી વાતો કરે છે, તુરિયા ઉપર જ આવશે, મને ખબર છે. ના હોય તો બધું ડોશી એમ કે શના કાકા નીકળ તુરિયો વાયો છે કે મને તુરિયો પતી જવાય, પણ તમે મને કદી શાક ખવડાવ્યું નહીં. મેં કો ગોડી કહેતી હું નહીં. શનો ભાઈ તો આપણા ભાઈ બનશે ને આપણા બેઠક વાળા ઈ જઈને ખાલી બે લઈને તોડીને આબુ જ છે કે, પણ તમને બાળ્યા એટલે મેં કહું મારે જાતે તોડવા, એનાથી બે તુરિયા અને તમે હું બારે તોડી ના હોત તો જાતે તોડીને જતા રહો તે. અરે ઘરનું જ છે કહી યાર. ના શના ભગત ને તો સદાવત ખોલી છે. સાદા વરસ નહીં ખોલી, મારે કોઈ બે મણ કા મણ નહીં જોતો, બે તુરિયા જોવું છે. તે તમારે ડોશીને એમ નતું કીધું કે શનો ભગત કોઈને મફત નહીં આલતા? એટલે એવું કીધું તું કે ગામમાં તો કોઈને નહીં આલતા, પણ હું તો મારા ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ છે, પહેલાથી બે દડા ભેળું રહે છે, અને મને કદી નાના પાડે કહું. ગામમાં કોઈને બીજા નહીં આલતો તો તું શોથી વિચારતું કે મને આલ દે? એટલે તમે શું કહેવા માંગો છો? કેમ સમજો ના? ઓમ બુદ્ધિ આટલી બધી હે ને? એટલે નહીં આલો. શંભુ તમે તો મેઠું મેઠું બે બોલી ખાટલામાં બેસી ગયા, પણ તુડિયું આવરું થયું છે ને એ ઇનામ આવરું મોટું નહીં થયું. શેના ભાઈ? ખાડા કર્યામાં મારી કેરીઓ રહી જાય છે. એ તો મારી આ વાત, મોઢવો ઇનામ નહીં ગવાનો. આ તો મજૂરી તો કરવી જ પડે. અને મારી વાત તમે આવડું કયો છો, એ તો તમે થોડુંક ખેંચી ખેંચી લોબુ કર્યું. આ કુદરતી છે, એ બીજ વાવો એટલે ઉગવાનું જ છે, અને નાનું હોય એનું મોટું થાય. હા એટલે તમે- વગર પાયે મોટું થતું છે. આમાં યાર- તમારા છોકરો આવરું હોય ખવડાવો ના તો મોટું હા, થાય. એ વાત થાશી હા. હા? શંભુ હા જો તુરિયું લેવા આવ્યો હોય ને તો મહેરબાની કરીને અને તુરિયું લેવાની આશા રાખતો ના. પાણી પડ્યું છે બાટલામાં પીને હેઠતો થઈ જા. પાણી તો અમે બાકી ઘેરથી- ઇનામ તુરિયું હું કોઈને આલતો નહીં. એનો ભાવ હબળ્યો છે. બજારમાં 60 રૂપિયા કિલો વેચાય છે, 60 રૂપિયા. એટલે તમારા પૈસા લેવા છે એમ કોણ? પૈસા વગર તો હું કોઈનું પોદીએ તોડવા દેતો એલા નહીં. ભાઈ એવું ના હમત ભાઈ તો- બંધી એક બાજુ, બાકી વ્યવહારમાં તો હું કોઈનો રૂપિયો બાકી રાખતો નહીં. એલા ભાઈ એવું ના સમજતા. શું સમજવાનું? બજારમાં ઘણો એ મળે છે. હા તે લઈ લેવાનો. એટલે મારી ડોશીને તો મરચો ને બધું ભાવે. એટલે તમારું તુરિયું મારા ડોશી કહે અને હોશ થઈ જાય એવું તો કહેતા જ નહીં. હા તે ઘણા બજારમાં મળે છે જઈને હોશ કરી બજારમાં. દ્યો. ભલા આદમી લેવું હોય, મારા ઈ લેવું હોય છે એટલે હું લેવા તારા ઈ? ભૂલી જા. હું ભૂલી ગયો? પેલું ફુલાવર વાય તું ઠેલ્યો ને ઠેલ્યો ભરી એ જતા હતા. ગધારે કૂટાતું તું, કોઈ બજારમાં લેતું તે નતું તો ને. નહીં ભાવ નહીં આવે. એ ભાવ નહીં આવે તારા આવજે. આલે હો ઠેલી મારા પડી. ઓળખા હાવ ના શરમું છે લ્યા તો. કણકી હેલે ના શરમુ શંભુરા, કણકી હે. તમને બીજા આલ્યો. લોકોને આ ના લ્યો એટલે શેલી ગરમી કરે હા? લેવું હોય એટલે આવવાનું મારા પાસે. કશું નહીં લેવું. ન કરવા કશો વાંધો નહીં. અને આવશે ના લો તો મફત અરે ના ખાવ. ઉતારા છે તમ પગને મેલું. તે કને કીધું તું? કને આમંત્રણ આલી તું? કોઈ કંકોત્રી નથી મેલી કે મારે અહીં આવજો તુરિયું લેવા. મારા ઓળખા હાલતા નહીં એટલે તો કેટલી ગરમી કરે છે. બસ મફત તો ખાવું જ છે. આજ તો હેત્રોનું કોમે પાલી ગયો તો અને નવરા ધૂપ જેવો હતો. તે બાયડી કે ના હોય તો જો શેના કાકા નીકળ્યો હારો મેઠો મેઠો કે તુરિયો હાલે છે બધો તે લેતા આવો. શેનો ને દાળનું અને તુરિયાનું ભેગું શાક કરીને ખાઈએ ને તો કે મજા આવી જાય. અને અમે શેનો કાકો મારા માટે તો હારા બાપડા કદી ના પડે કે આ હું મારા ઘેર થઈને નીકળ્યા હોય ને મારો ચોળો ને શેગો બેગો આવી હોય ને તો હું મુઠ્ઠી પકડાઈ દઉં કે લ્યો તમારી ઘર લઈ જઈને ખાજો. મને કદી ના પડે. એટલે ઓહો શંભુજી તારો શંભુજી આ શરમો નીકળ્યો. કાલે કયો છે ના શર્મો? આ રહ્યો નહીં પેલો સંજો કાળિયો. આવું ના બોલાય યાર, ઉંમર વાળા છે. ઉંમર વાળા નહીં, હું અત્યારે ખાલી નીકળ બે તુરિયો લેવાજો. મોઢા સળીને ના પાડી દીધી અને મારા તો શંભુજી જેના પાછળ ગહાઈએ ને તો કોક ગહાય આપણા શેરી. કહાવાની વાત નહીં. મારા પર ફુલાવર વાયું તું ને તે મારા ઓળખ્યો ઓતરા દાડા બબેન તતણી કિલો લઈ જાય. એના હાડું ના મોકલાવે, એના ફુવાની મોકલાવે, એના ફઈના મોકલાવે. અને ના લ્યું મારા ઓળખે ના લ્યું. હું કે ખબર છે હા. તમારા ઓલે કે નહીં વાયો કે આવડું કે તુરિયું કરતા કે તેલ પડી જતા અમે લે ખેંચી ખેંચી લોબો કરતા છીએ. હોભળો મારી વાત. અમારી કેળ્યો ભાઈ જાય છે. મારી વાત હોભળો શંભુજી. આવો માણસ ના જોયો હો હું. એ તમોન ના હાલે, બાકી મને તો ખરા ને કદી ના પડે. હેડો મારા ઘર જોવું હોય તો હોમાંથી- ઉડા રવા દે. અરે હોમાંથી હાથે તોડી નાલથી ખાલી હેડો મારા ઘાતી જોઈ લ્યો. હા તાણે આપણો ચાલો કદી તાણે. તમને ખબર પડી જાય કે ભગો કેટલામાં હશે ને ભગાની વેલ્યુ શું છે. ખાલી મારા જોઈએ અંગાત તાણે. હેડો
જો શેનો કાકો મને હાથે કહી દે કે તારા જે વેલાથી જે તુરિયું ગમે ને એ તું તાર તોડી લે, મને ના પાડે ને તો ખલાસ થઈ ગયું. એ તો શંભુજી જેવો ગોળ નાખશે ને એવું ગળ્યું થાય, અને આપણે જેવું રાખશે ને એવું રહ, બાકી કશું ના રહ. મોટી મોટી ફોકો આકે ને તો કોઈ ઠેકો કશો વાંધો નહીં, હેળો. એ તો મારા માટે મોટા ભાઈ જેવા છે, મને નાના ભાઈ જેવો સમજે છે. કાકા ઓહો, બગા સમ સમ આ પેલા પેટા નો હુકલ આયો. એ તો રસ્તામાં ઘેર જતા હતા. હું તમારી આવ્યો નહીં. ના હમણાં હાલ 2 કલાક મળી તો કે પગે ના મેલું. હું લાયો છું. તું હુકલ આયો. મુકો હાડો આવીએ છીએ. આ મફત નું ખાઈ કે જોકી નું પેટ કર્યું છે. બગા હું નહીં કેતો, મારા મેળ નહીં આમું થવું. શંભુજી બેહો અને તમારી નજરે જોતા જો. જોયેલું જ છે. બગાનો પાવર જોતા જો અને બગાની વેલ્યુ જોતા જો. જોઈ લે તમારી વેલી હળો તાને. કાકા શું કરો છો? બસ આ બેહી રહ્યો ખાટલામાં. બીજું બધું તો બરોબર. ના ભગવાનની મહેરબાની બધું બરોબર જ છે. કાકા આખા ગામમાં તમારા નામની ચર્ચાઓ થાય છે, એટલે તમારું જ નામ ગવાય છે. હારાની હાવ વાતો કરે. હારાની નહીં, તમારી વાડીની વાતો થાય છે કે શેતી તો ખરા ને શના ભગત શેરી કે આખા કોઈ ના ગામમાં. કરે લે ગામમાં. શનો ભગત જે વાવે ને એ ગામમાં કોઈ ના વાવી શકે. હું એ પાછો ઉપર ચડીને કહું હેલ પેલ મોણન નું કામ નહીં આતો. મારા કાકાને કીધું કોઈ પોકીએ નહીં કે કોઈ પોકીએ નહીં હકે. આરામ ખાલી વાતો કરે, કપાને ન વાવી બેહી જાય. એ તો થૂક જ ઉડાડે. હું કહેતો હતો કાકા આયો તો તુરિયો લેવા, માર ઘેરથી કે જો ના હોય તો શેનો દાળનું અને તુરિયોનું ભેગું શાક કરીએ તે કી બનાવજો. હું કહું કશો વાંધો નહીં, લેતા આવું. હું કહું 2-4 તુરિયો આલો હળો. ભગા જો તુરિયાની વાડી તો બરોબર તું કીધું, પણ કાલે જ મેં વેણી લીધો છે અને બજારમાં પકડી દીધો છે. ચિંતા કરશો નહીં શેના કાકા, મને જે મોટો મોટો દેખાયો ને 2-4 શાકભાજી કરવા અરે જેવો ભાઈ કોઈ નહીં. વધારે આ નહીં બે લઉં. દાડા શેરી તૈયાર થઈ જાય પછી હું આવજે. આજે ખાલી હાથ નહીં દઉં. આ તમને કહું જો ભગા હા. પણ વેલો તૂટવો ના જોવા જો તને કીધું. જીવના જેમ હાચવ્યો હોય. વાત કરો છો તે. ઇન્ના માવરું તુરિયું નહીં થયું ભગા. બધીએ ખબર છે કે એનો રહી જાય છે ખાડા ખરી કરી. તાને બધું તેલ મારું નેકરી ગયું છે હમણાંમાં તો. બધીએ ખબર છે મફત કોઈને નહીં થતું. હા તને એવું વિચારતો હોય ને તો તો તોડી આલો હળો. હું નહીં તોડું જો તું જા. મને ગમે તોડી લે. હા પણ મોટો મોટો તોડજે. સારું જોયું એ જોયું મને નતું કીધું કે કશો જેવો ગોળ નથી એવું કશો કરી તાર. વાંધો નહીં. ભગા હા, આપણું તુરિયું રહ્યું ને પાછું હા, એ દવા બવા નાખ્યા વગરનું છે. મને ખબર છે. અને જો હા, કેટલો લેવાનો છે? અહીં 4 લઈ જવાનો, વધારે નહીં લેવો. 3-4 એટલે 2 કિલો થાય. બરોબર. અને બજારમાં ભાવ આનો રહ્યો ને હા. 60 રૂપિયા છે. એટલે સારું મંડો જ કહેવાય કે તમારા માટે તો. મંડો 1200 રૂપિયા. એટલે તારા માટે મારા હાઈટ નહીં લેવા તારા પાસેથી, પણ ખાલી 40 રૂપિયા આલજે ભાઈ. હું મારા પાસેથી પૈસા લેવા? કેમ તારા પાસેથી? એટલે તુરિયામાં મારા પાસેથી પૈસા લેવા? ના તો તારા કાકા પાસે જાઓ તારા ભત્રીજા પાસેથી પૈસા લેવા? એટલે મફત આવતા ને. ઓહો, તમે તો બહુ સ્વાર્થી છો હો. એટલે અમે શું સ્વાદ છે? તમારા ઘેર ભેંસ નથી દેતી એટલે ઉકાળો ચા પીને મરતા હતા તો મારી બાયડી તમારા ઘેર દૂધ પકાડતી હતી. એ. અમે કોઈ દાડો એના પૈસા નહીં ગણ્યા. એ બગા મારી ડોશીને અમુક કાલ્યું છે ને તાનું તમારી ડોશી અમે દૂધ આલતી છે પાછી. ઓહો, હોનાના કટકા નહીં પકાડ્યા એટલે મારે. કોઈ મફતમાં તુરિયા લેવા આવે ને તો પાછા વળી દો બગા. જો પૈસા તો હું મારા કાકા પાસેથી મેલતો નહીં. આઈ જજો કે તમારા કૂતરો મરતો હોય ને તો મરવા દેવાય પૂછ્યું, પણ લાવા નાખા ને એને દૂધ ના હલાય. એ બગા કેમ દૂધ આ જ છે ને મારા તારા ઉંમર. દૂધના પૈસા ગણી લેજે, મહિના પોકાડી દે. બાકી એ, દૂધની કોણ વાતો ના કરતો. મારા દૂધના પૈસા જે લેવાના છે ને ભાઈ તમે શાકભાજી ના કાપી લેજો. હો, આ તો કશો નહીં, મારા ડોશીને પૂછીને હિસાબ કરીને પોકાડી હું દે. કદાચ ડોશીને પૂછવા જાઉં. મારી ડોશીને હું પૂછ્યો છે લાખ દૂધ લાવી હે. વાર રાખજો ભગવાન છેતર્યો છે ને. એટલે અમે શું ક્ષેત્ર ભગો ખરો ને જેવો તેવો માણસ નહીં, એ તમને છેતર્યા વગર નહીં મેલા. અને આજ વાળીનો અને આર્યો તુરિયો બગાડા ઘેર શાક ના થાય ને તો ખલાસ થઈ ગયો. મારા તુરિયાનું હા હા, તમારા તુરિયાનું જોઉં છું તાન બગા. ઓયથી તુરિયું શું તોડીને હેડીશ તું? ના હોય ને તો લોખંડની પેટીઓ ગળાવી હોય ને તો ગળાઈ જાઓ. આ શાનો બગા લોખંડની પેટી જ છે. કોઈની તાકાત નહીં કા વાડીમાં પગ મેલા. આ ભગાની છેલ્લી ચેલેન્જ છે. તુરિયો ખાશે ને ભગો તો તમારી વાળીનો જ ગમે તે રીતના ખાશે. બરાબર, ચોરી કરવી પડે કે કોકનો હાથ પગ ભાગવો ના, ના, પડે. સોની મણી, તારા જેવી તો શેટલી આવીને શેટલી એ જાય. ઊંઘતા ના. હું કહેતો તો. ચાલો ભગત વાડી બનાવી તાર ના નહીં ઊંઝ્યા. આ ભગો ખરો ચેલેન્જ આલે ને 100 વખત વિચારીને આલે છે એટલે વર રાખજો. બધા જ જાય છો પણ ખેરવે નહીં જાવ હોય. હા ખેરવે ગાલનું લઈને નકરી બેવા દે. શેનો ભગત તો જો કે
પેટાને બે બારા ગોળ નાખવા આયા છે આજ સુધી શાનો બગડ કરી ઊંઝા જ નહીં જે દાડે મોહણમ રહે ને દાડે હોઈ જાય પછી કેતા ના પગલો છેતરી ગયો દાદા તારા જેવા છેતરા વાળા તો કેટલાય ગામમાં ફરે છે શાના બગડ ને મારા ઓળશે આલ્યું નહીં એટલે તો જો કે ચેલેન્જ ચાલી જોઈ છે આવો તને હાથ પગ જુદો નહીં કરી નાખતા શાનો કાઢી નાખેલો છો ખરેખર શંભુજી ના શર્મો નીકળ્યો અને નીચ નીકળ્યો નીચ નતો કેતો મારો મારા બાપનું તારા મારો ભાગ અને પાછો જે દાડા હું તુરિયો લેવા ગયો ને એના આગળના દાડા વધનારે મારા એ રકેબી સાટી ગયો છે તોય મારા વર્ષે ના રાખ્યું આ ભગાઈ ચેલેન્જ મારતા તો મારી દીધી છે શંભુજી હા. પણ એ રે ખરા ને લોળાના ચેણા તાપવા બરોબર છે ઈવન અહીંથી તુરિયું તો તુરિયું પણ તુરિયાનું પોદું હાથમાં ના આવે પણ તું કે તુરિયાનું ફૂલે હાથમાં ના આવે પણ મારે ખરું ને શેરના માથા હવા શેર થવું પડશે અને તારા સિવાય ખરો ને અને કોઈ આળા ના કાઢા પાછો ના ના પાઠ તો ભણાવો જ છે ગમે તે થઈ જાય તુરિયું તો એના હેતરનું જ ખાવું છે હા હેડો મારા અંગાથી તો હું કરું છું પાછો વધારે આવે તો મારે પોકાડી ચિંતા કરશો ને જે દાડો ભગો તોડશે ને હા. એ દાડો આખો ડુંગરો તોડશે હા. આખા ગામમાં શેક થશે તુરિયાનો. બરાબર, બરાબર. હેડો મારા અંગાથી. એને ખબર પડવી દો હા કે પગલો મળ્યો તો ભગો ખરો ને જેવું તેવું કામ કરતો જ નહીં આવી વાતોમાં ખરા ને ગામમાં નામ પેલું તારું દવા ઓટલે બેહા ને મેં હરખારકા હા. તો મારા ઓળચાવ કી આપણા ગામનો પગલો એટલે મરીનો દોણો કી મરીનો દોણો શંભુજી અમુક ખરો ને ભગો મરીનો દોણો થઈને બતાવશે હા. વટ ખાતર તમે જોઈ લ્યો એટલે હેડ મુએ દઉં એની તો છન્યા કાળિયાની તો પીપુડી નાવા ગાડી નાખું ને તો મારું નામ ભગો એટલે નહીં. હેડ ઘેર આબુ હોય તો સાબા પીવા ના ના હેડો હા તાન તું જાહે સનાભાઈ તમે મેકી દેજો મને આજે એનું ભોડું ફોડી નાખું છે તારું બોડું પાવડેથી ફોડી નાખ એ લટપટિયા તમે આ કરો છો મારા એને આજે પતાઈ દેવો છે બાકી કાયમ એક ડગલું આગળ મેલ્યું ને તો એકી પાવરે બોડું હોય પડ્યું છે સનાભાઈ આ ઓનું કાયમ નું દુઃખ કાઢી નાખું છે દાડો ઉગણીના નોમના ધ્વજા ચાલુ કરી નાખે છે રહ્યું હું દૂધ કરે લઈને આ મારી ડોશીને સાર નથી કા ચોમાની સાર નહીં તે કલ્લો હેઠો ઈનો વાઢે ઈમો તો જેટલી ગરમી કરી ગયો છે ઘેર આઈને નાત તો પૂરો કરી નાખો છે વાળીને પગ ના મેલતો આ તને કહી દીધું. આ કાયમ નું મારા દુઃખ કાઢી નાખું છે એનો આજે ટોંગો બેઠી નાખું છે ઘેર થી નીકળે ના રહ્યો જો મારી કમ્પાઉન્ડ માં જે આવ્યો ને એનું વગરી અડાડે ને તો બધું મારા જેવો કોઈ માણસ બુંડો નહીં તને કહી દીધું તમારા ઈકાડીને ગરમી નહીં કરી આ છોરાની કાન ગરમી કરી છે મારું તારા અમારે. ઘેર તું તાર બોડું ફોડી રાખજે ઘેર આવે એટલે બાકી પછી- સના ભગત ના હેતર માં હંતણો છે હા તમારા એ તમને તણવા તો કાઢો બારી મારા બેઠા નું વગરી ના અડાડતો તને કહી દીધું પાછો વળી જા સનાભાઈ એને બહાર કાઢીને હું પાડી દઉં છું બહાર નહીં નાખરા તને કીધું ને સનકા તમે એને ખાલી હેતરના બહાર મેકલો હું આ નેડિયામાં જઈને પૂરો કરી નાખું છું એને આમાં તને હું પૂરો કહી નાખ્યો એમાં સોનું મનું પાછું વળી જા ના સનકા કા જઈનો ટોબો કોથે આ મારો વર્ષો જોડિયો કાઢી નાખેલો છે એક મુઠ્ઠી સારમાં પેલાનું ભોડું ફોડી નાખ્યા આ ગોપાળીઓએ ખોટી ઉતાવળ કરી હમણાં મોય બેસી રહ્યો હોય વાડીમાં તો આ થોડું ભોડું ફોડી નાખે મારો ઓળખો જોડિયો શેરી જો ને એટલે હાથ પગ જુદા જ કહી નાખશે એ ઉભો રહો ઉભો રહો ઉભો રહો ખરા ખરા શાબાશ કોમ થઈ ગયું ને મારો ઓળખ્યો ક્ષેત્રે પણ વાઘને જ ક્ષેત્ર્યો એટલે આ બાજુ કોણ બખાડા કરતું જાય બસાવો બસાવો ઓહો આ તો ભગવાન છે એને ઠેકોણા કરવાનું તો એ કરી દીધો કમ્પ્લીટ કરી દીધો હું કહું છું લે અમે તારે શેવ શાક કરવા લેવું છે મારે તો લાવવાના આઈડિયા ચાલશે વેમ તો નતું પડ્યું ઓ તુરિયા આ પક્કે બસાવો બસાવો કોઈ કશું નતું અને કોઈ ખંતાળો હા હા લાયા હો લાયા પેલા એ રથ છે ને, તોડી પેલા કાળિયાને જ તોડ્યો મને છે ખબર હતી કે આખા ગામમાં ખરો ને એ કાળિયાને સીધો કરે ને તો તું જ કરે અને હું નતો કેતો ગામમાં તારી વાતો તો એ ચોરી એવી રીતના કરી છે ને હા. તે જરાય વેમ પડે હું વાત એવું કરી છે. નહીં. પ્લાન જ એવો વાપરે તો ને. હોય. અને માણસો જેવા ગોઠવણી કરી હતી આ ને. બેવાને કોઠ્યા હતા વેમ પડી તો અમુક ખબર પડશે એને કે મારી વાડીમાંથી માલ ચોરાઈ ગયો છે કશો અને વાંધો અમુક નહીં. ખરા ને વટકે સાથ ભગો કે છે કે માલ તો તારો જ છે ને તારું જ ચોર્યું છે અને વટકે સાથ ગામમાં એ કહી કે ભગો રે ને એ મરીનો દોણો એટલે હળો. કમ્પ્લીટ થઈ ગયો હવે હો. વેરાઈ જજો ફટાફટ હળો. અને બધા એકી ફરતા એક બાજુ ના નીકળો ને કે લોચા પડી જાય તમે બેસી ગયો મને હાલ
વેચતા નતા ને પણ આજ તો યુવાના ઈકણ જ જવું છે અને પેલું દાજા ઉપર મેઠું નાખા ને એવું કરવું જ છે યુવાને બતાવવું તો પડશે ઓહો શંભુ પેટાર તમને તો બોલતા જ ના આવડ્યું આખા ગામમાં મારા નોમની પથારી ફેરવો છો અલ્યા જે હવે પેટ નહીં મોટું આવ્યો. હોય તો પેટ મોટું જ કહું કે તારે એટલે તમે મને ખવડાવો છો કે હું મારા જાતે ખાઉં છું હા. હું મજૂરી કરીને ખાઉં તમારા ઘરનું નહીં પણ ખાતો વર લાગજે કોક દાડો માટલું ફૂટી ના જાય મફતનું ખાઈ ખાઈને આ શોથી લાવ્યો પાછો નક્કી બજારમાંથી જ્યાં લાગે છે આ ડોશીને મેઠું લાજી લો તુળ્યું એટલે કેવું બજારમાં? કાઠું પડ્યું બજારમાં મફત આવી છે ને તમારા કરતા હારું કને જો આલ્યું? ખાલી વસ્તુ તો જોવો મારા જેવું તો હોય જ નહીં જો પણ જોવો ખાલી જોવો આવું તો તમારી આખી વાડીમાં નહીં હોય મારું ઓળશ્યું તુળ્યું તો લે મારી વાડી જેવું જ છે હા પાછું હા વાડી ખેડૂત- જેવું જ છે નહીં ખેડૂત મારા જેવો જ હશે કોક હા ક્વોલિટી તો મારા જેવી જ છે આ ક્વોલિટી તમારા જેવી નહીં તમારી જ છે મારી છાણે લઈ જતો એટલે હું લઈ જતો કોઈને આલી હતી તમને ચેલેન્જ ચેલેન્જ યાદ કરો મને હા મારો ઓળશો ભગલો એકદાર ચેલેન્જ ચાલી ગયો તો જોયું એટલે આ ભગલો પગલા લઈ ગયો. ચાલી છે અલે ભગલો તો હજી મારી વાડીમાં કદી પગ મેલ્યો નહીં કદી તુરિયું લઈ અને ગયો એક નહીં તોડ્યું આ ના તો 5 કિલો તો ભગલો ઓવે અલે હોય તો કદી આવે નહીં 5 કિલો શાનો તોડી ગયો અને ખરું ને આ તો મને એક જ ને શાક કરવા આલ્યું 3 જણા વેચતા હતા 3 જણા એક જોરિયો ગોપાળિયો અને એ, બગલો એ, શંભુરા અલે હાલ તો જોડિયો લાકડી લઈને ગોપરિયાનો હણ પડ્યો તો એ જે લાકડી લઈને વહાણ પડે ને ઈમોદ રહસ્ય છે ઈમાં ખબર રહસ્ય? પડી એરા લાકડી લઈને વહાણ પડ્યા બુદ્ધિ કની હતી બગલાની પ્લાનિંગ બનાવી તું એટલે મને તમારા ડફોર બનાવી તુરિયા લઈ ગયો આ ભગલો ઓવા ઓવા ગોપાળિયા ખાલી જોડિયો લાકડી લઈને હણ પડ્યો ઓવા અને ગોપાળિયામાં પેઠ્યો અને પછી લઈને જા અને પ્લાનિંગ કનું હતું બગલાનું ઈમ નામ બધા બગલા નહીં કેતા બગલો રહ્યો ને મરીનો દોણો છે એવું નહીં કેતા ગામમાં વતાઈ દીધું કા એ બરાબર. મરીનો દોણો છે ને તો મુયા લવિંગનો દોણો શું પાછો એક તો લાવીને મરી બે ભેગું ખોડાઈ જા ભગા કોક દારો તું અથઈ છના ભગતની વાડી થઈ ન કર તો તારો હાથ પગ જુદો ના કઈ નાખો ને તો મારું નામે સનો ભગત નહીં તને એ તુરિયા જેવો કઈ નાખું લોબો કઈ નાખું વરરાજ મને છેતરી જો મારો ઓળશો